આજે ખાસ કરીને જવરુભાઈ તમે જે ખેરવાલા ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ નું ઓપનિંગ કર્યું છે ભાવનગરમાં કઈ જગ્યાએ કર્યું છે? अस्सलाम वालेकुम। भावनगर શહેરમાં રૂવાપરી રોડ ઇન્ડિયા ટાવર ઓફિસ નંબર 19 ઝમઝમ ચાઇનીઝ પોઈન્ટની સામે છે, ત્યાં આજે ઓપનિંગ કરવામાં આવ્યું હતું। એમાં હજ કમિટીના પ્રમુખ ઇકબાલભાઈ, લઘુમતી સમાજ પ્રમુખ ભાજપ પ્રદેશ અધ્યક્ષ નાહિનભાઈ કાજી, આરીફભાઈ કાલવા, કારી હુસેન સાહેબ, અખવાડાના અકાબીરીન, એ સિવાયના ઘણા બધા, શફીભાઈ સૈયદ, પછી અમારા ખાસ કરીને રહેનુમા હાજી ઇમદાદભાઈ અને એની સમગ્ર ટીમ અને ઘણા બધા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી। હવે ખાસ કરીને અત્યારે હાલમાં જો વાત કરીએ તો હજ અને ઉમરાનો ટ્રેન્ડ મુસ્લિમ સમાજમાં બહુ ચાલ્યો છે, પણ ખાસ કરીને તમે જે સ્ટાર્ટ કર્યું છે ખેરવાલા ઉમ્મતે મુસ્લિમ સમાજના લોકોને શું તમે નવું આપશો, કઈ રીતે રાહત આપશો? ભાવનગર શહેરમાં અને ગુજરાતમાં અને ઇન્ડિયા લેવલે જે લોકો હજ કમિટી, હજનું અને ઉમરાનું કામ કરે છે, અલ્લાહનો શુકર છે, બધાય સારું કામ કરે છે। અમે કોશિશ કરશું કે એક નેક કામમાં જાય તો નેક નિયત અને લોકોના પૈસા સહી સગવડ સાથે અમે એમને ખિદમત કરી શકીએ। અસલ મકસદ પૈસા કે તિજારત નથી, અસલ મકસદ છે કે અલ્લાહ આપણાથી રાજી થાય અને એ કોઈ પણ જરિયો હોય, નેક હોય તો અમે આમાં કોશિશ કરશું પૂરી સર્વિસ આપવી। ખાસ કરીને મોટી ઉંમરના હોય તેનું વિશેષ ધ્યાન રાખવું અને જે કોઈ નાના જે લોકોએ ખર્ચ કર્યો છે સર્વિસ માટે અમારી પાસે, અમે પૂરેપૂરી કોશિશ કરશું કે એ લોકોના પૈસા વસૂલ થાય અને નેક જગ્યા ઉપર જઈને એને સહી માર્ગદર્શન, સચોટ માર્ગદર્શન, ઉમરાને લગતું અને ઝિયારતને લગતું એને સચોટ માર્ગદર્શન આપણે કુરાન અને હદીસથી મળે એ રીતનો અમે પ્રયત્ન ઇન્શાલ્લાહ કરશું। અને આપી સાહેબ, હાલમાં તમે અત્યારે ઓપનિંગ કર્યું છે આપણું ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ ખેરવાલાનું, તો કઈ રીતનું કઈ પેકેજિંગ આવનાર મહિનામાં કે રમઝાનમાં કઈ રીતનું છે? થોડા અમારા ગુજરાતના લોકોને થોડું આપી દો। આમાં રમઝાન પહેલાનું અમારું પેકેજીસ છે, 6 રોઝા મક્કામાં અને 6 રોઝા મદીનામાં 20 દિવસનું પેકેજ છે। રમઝાનના 8 દિવસ પહેલા જશે। એક રમઝાન પેકેજ છે અને રમઝાન પછી 4 દિવસે એક પેકેજ છે 20 દિવસનું, રમઝાનનું 34 દિવસનું પેકેજ છે। એ સિવાય જેને જ્યારે પણ જવું હોય એના સમય અનુકૂળ પ્રમાણે અમારે ત્યાં પેકેજ અનેક નવા બનતા હોય છે અને જૂના તમને ખબર છે કે એક્સપાયર થતા હોય છે। તો તમામ મુસ્લિમ ભાઈઓને જે હજ અને ઉમરા કરવા માંગતા હોય તેઓને ગુજારિશ છે કે અમારો 9727760689 ઝહુર જેજા, હાફિઝ રશીદ સાહેબ, શફીભાઈ સૈયદ, હાજી અબ્દુરરહમાનભાઈ કેજીએન મોબાઈલવાળા છે, એ સિવાય ઘણા બધા છે જે અમારા સંપર્કમાં છે ને એનો સંપર્ક કરી શકે છે। તો પ્લીઝ બધાને વિનંતી કરું છું કે સચોટ માર્ગદર્શન અને સહી તરીકાથી ઉમરા હજ કરવા માટે જેમ બધા ટૂરવાળા કરે છે એમ અમે પણ કરશું। પ્લીઝ વેલકમ। અને છેલ્લો અને લાસ્ટ પ્રશ્ન, આપ હાફિઝ સાહેબ પણ છો, તો ખાસ કરીને હાલમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યા છે એ લોકોને ખબર નથી, એ પણ ટૂર્સ ટ્રાવેલર્સનું ચાલુ કરે, આ એક ખિદમતનું કામ છે, બરાબર છે? તો એના વિશે આપ શું કહેવા માંગશો? એક તો સારી વાત છે કે તિજારત ઘણી રીતની થઈ શકે, પણ દીનના એતબારથી થાય અને લોકોની જે કામ માટે નીકળે એનું એને સુકૂન મળે, લોકોને રાહત મળે, એ રીતના જેટલા કામ કરે છે એ અભિનંદનને પાત્ર છે। આ તિજારત નથી, આ એક લોકોને સાથે જોડવાની અલ્લાહ સાથેનો એક મુબારક જરિયો છે ને એમાં સહી નિયતથી આપણે કામ કરશું તો ઇન્શાલ્લાહ લોકોને પણ પૈસા વસૂલ થશે અને આપણને સુકૂન મળશે। એથી મોટો નફો એક કંઈ નથી, અલ્લાહ રાજી થાય એથી મોટો નફો એક કંઈ નથી।